हेलो विद्यार्थी मित्रों, तो આપણે 11 સાયન્સ માં આ ચેપ્ટર ને હવે 2 થી 3 જ લેક્ચર ની જરૂર છે। ઈ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો છે, કહેવાનો ક્વેશ્ચનો નથી પણ થિયરી છે। થિયરી એવી બધી છે કે જેનો હાર્ટ કહેવાય, આ ચેપ્ટર નું આખું હાર્ટ કહેવાય, ઈ બધી આ થિયરી આવે છે। હવે તો આ લેક્ચર માં આપણે શેની વાત કરી હતી? સમ વિભાજન અને વિષમ વિભાજનની। તો સમ વિભાજન કોને કહેવાય અને વિષમ વિભાજન કોને કહેવાય, તો એની થોડીક એવી વાત કરી, પછી આપણે ટોપિક શરૂ કરીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને इलेक्ट्रॉन अनुरागी प्रक्रिया। तो पहला सम विभाजन, जो डायरेक्ट सम विभाजन कोने कहवाय? सम विभाजन कोने कहवाय? दाखला तरीके CH3 है, आमा मारे सम विभाजन करवुं छे। आ बंधनु शुं करवुं छे मारे? सम विभाजन। तो क्यारे थाय छे सम विभाजन? का तो आने सूर्यप्रकाशनी हाजरीमां HNO એટલે કે શું કહેવાય? સૂર્યપ્રકાશની હાજરીમાં, કાં તો UV પ્રકાશની UV પ્રકાશની હાજરીમાં, અથવા તો ગરમી આપો અને શું આપો? ઉષ્મા આપો, ગરમ હીટ કરો, ગરમ કરો, તો શું થાય કે આ બંધમાં જો સમ વિભાજન ક્યારે થાય? સમ વિભાજન ત્યારે જ થાય જ્યારે આપણે વિભાજન, જે બંધનું વિભાજન તોડવો છે ને, ઈ બંધના બંનેની, દાખલા તરીકે કાર્બન છે તો એ કાર્બનની વિદ્યુત ઋણતા, આ કાર્બનની વિદ્યુત ઋણતા, આ કાર્બનની, એટલે કે આ કાર્બનની વિદ્યુત ઋણતા, આ કાર્બનની વિદ્યુત ઋણતા બે કેવી હોય? સમાન હોય। તો અહીં લખીએ વાક્ય, બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય, ત્યારે શું થાય? સમ વિભાજન। તો આમાં જો સમજો, આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 હશે। આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 હશે। એમાંથી એક ઇલેક્ટ્રોન કોણ લેશે? જો આ એરો દર્શાવવામાં, હવે ધ્યાન રાખો, એક ઇલેક્ટ્રોન માટે ફી શું કેરો આપણે વાત કરી દે। એક ઇલેક્ટ્રોન અહીંયા જાય તો એ ઇલેક્ટ્રોન કોની ઉપર જાય છે? કાર્બન ઉપર। તો એક્ઝેક્ટ આ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જ બતાવો। આમાં બધી આને કેમિસ્ટ્રી હોય કે બીજે બતાવો નહીં। એવી રીતે આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો આ કાર્બન ઉપર। તો આ ફી શું કેરો? તો કહેવાનો મતલબ અહીંયા શું બનશે? મિથાઇલ મુક્ત મૂલક પ્લસ બીજો શું બનશે? મિથાઇલ મુક્ત મૂલક। તો કહેવાનો મતલબ શું છે? સમ વિભાજનની પ્રક્રિયાને અંતે શું બને છે? આપણને મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે। મુક્ત મૂલક ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે સમ વિભાજન કરાવીએ છીએ ત્યારે બંને પરમાણુની, આ બંને પરમાણુ છે એની વિદ્યુત ઋણતા કેવી રહેવી જોઈએ? સમાન હોય તો જ શું થાય? સમ વિભાજન। જુદી જુદી હોય તો સમ વિભાજન થાય નહીં। આ શું હતી? સમ વિભાજનની વાત। હવે વિષમ વિભાજન, જોજો અહીંયા વિષમ વિભાજન ક્યારે થાય? કે બંને પરમાણુની, આ કાર્બન અને આ હેલોજન, એક્સ નો મતલબ શું છે? હેલોજન। અહીંયા કાર્બન છે ને, ઝેડ નો મતલબ શું? કે કોઈ ઝેડ નથી પરમાણુ, તો ઝેડ ની જગ્યાએ જુદા જુદા પરમાણુ હોય, એટલે કે ઝેડ ની જગ્યાએ જુદા જુદા પરમાણુ હોય। દાખલા તરીકે હેલોજન હોય, બીજા કાર્બન હોય, અથવા તો કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણતા વાળા કોઈ પરમાણુ હોય। તો કહેવાનો મતલબ શું થાય છે? અહીંયા આ ઝેડ ની વિદ્યુત ઋણતા કેવી છે? કાર્બન કરતા વધારે। આ શું મેં લખ્યું છે? વિદ્યુત ઋણતા। ઝેડ ની કેવી છે? કાર્બન કરતા વધારે। અહીંયા સોરી, એક્સ ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા કેવી છે? વધારે। અહીંયા વિદ્યુત ઋણતા કાર્બનની ઝેડ કરતા, એટલે કે કાર્બનની વિદ્યુત ઋણતા ઝેડ કરતા કેવી છે? આ કાર્બનની વિદ્યુત ઋણતા ઝેડની વિદ્યુત ઋણતા કરતા કેવી છે? વધારે છે। તો શું થાય? જોયો, અહીં એક્સ ની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે। તો આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2। બે ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? આ બંધમાં 2 ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? હેલોજન। એટલે કઈ શું બનશે? જોજો, અહીં આ બંધના બનીને ઇલેક્ટ્રોન કોણ ખેંચી ગયો? હેલોજન। એટલે કે આ કાર્બન ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ, અને એક્સ ઉપર શું આવે?
નેગેટિવ ચાર્જ. હવે અહીં જો આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આમાં જો આમાં કાર્બનની વિદ્યુતતા x કરતા કેવી હતી? ઓછી, એટલે x શું કરતો? બંધના ઇલેક્ટ્રોન ખેંચી જતો. આમાં શું થાય છે? આમાં z કરતા કાર્બનની વિદ્યુતતા કેવી છે? વધારે છે. તો બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? આ કાર્બન. જો એરો અહીં બંને વક્ર તીર એરો આવે છે. અહીં જો વક્ર તીર એરો, ઓલામાં શું આવતો? સમવિભાજનમાં ફિશ હુક એરો આવતો. આ બંને ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? કાર્બન. તો અહીં શું બનશે? CH3 માઈનસ પ્લસ બીજું શું બનશે? Z પ્લસ. હવે આના નામ દેતા આવડે. આ કાર્બન ઉપર પોઝિટિવ આવ્યો તો આને શું બોલાય? કાર્બો કેટાયન. આને શું બોલાય? કાર્બ એનાયન. આને શું બોલાય? કાર્બિનિયન. રેડી? કાર્બ એનાયન. તો કહેવાનો મતલબ શું થાય કે વિષમ વિભાજન બે પ્રકારે થાય. વિષમ વિભાજનમાં કાર્બન કરતા જો હેલો એટલે કાર્બન કરતા કોઈ બીજા પરમાણુની વિદ્યુતતા વધારે તો એ બંને ઇલેક્ટ્રોન ખેંચી જાય તો એ શું બને? નેગેટિવ. તો કાર્બન ઉપર શું આવે? પોઝિટિવ. કાર્બન ઉપર પોઝિટિવ આવે તો એને શું કહેવાય? કાર્બોકેટાયન. જ્યારે કાર્બન ઉપર નેગેટિવ આવે તો એને શું બોલે? કાર્બ એનાયન. આ ઉપરાંત તમે સ્થાયીતા, મેં તમને ક્રમ ભણાવ્યો તો કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે શેમાં હોય? તૃતીય કાર્બોકેટાયન કેવો હોય? વધારે સ્થાયી. એના કરતા ઓછો કોણ હોય? દ્વિતીય. એના કરતા ઓછો કોણ હોય? પ્રાથમિક કાર્બોકેટાયન. એના કરતા ઓછો કોણ હોય? મિથાઇલ કેટાયન. રેડી? આ શું હતો? કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. હવે કાર્બ એનાયનની સ્થાયીતાનો ક્રમ. તો કાર્બ એનાયન સૌથી વધારે કયો સ્થાયી હતો? મિથાઇલ કાર્બેનાયન. એના કરતા ઓછો કયો કાર્બ એનાયન સ્થાયી હતો? પ્રાથમિક. એના કરતા ઓછો કયો સ્થાયી હતો? દ્વિતીયક. અને સૌથી ઓછો કયો કાર્બ એનાયન સ્થાયી હતો? તો તૃતીયક. સૌથી વધારે સ્થાયીતામાં કાર્બ એનાયનની સ્થાયીતામાં સૌથી વધારે સ્થાયીતા કોની? મિથાઇલ કાર્બેનાયનની. અને કાર્બોકેટાયનની વધારે સ્થાયીતામાં સૌથી વધારે સ્થાયીતા કોની? તો તૃતીય કાર્બોકેટાયનની. આ શું હતું? સમ વિભાજન અને વિષમ વિભાજન. હવે આપણે કાર્બનિક પ્રક્રિયામાં કેન્દ્રનોરગી પ્રક્રિયાઓ થતી હોય. જો સમજો, ઘણી કાર્બનિક પ્રક્રિયાઓ કેન્દ્રનોરગી પ્રક્રિયા હોય. ઘણી કાર્બનિક પ્રક્રિયા કેવી હોય? ઇલેક્ટ્રોનોરગી કાર્બનિક પ્રક્રિયા હોય. તો પહેલા હું એક ઇક્વેશન લખું. સમજો, મેં બે પ્રક્રિયા લખી છે, બે રિએક્શન લખી છે. તો એમાં જો આમાં ઓક્સિજન ઉપર કેવો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. આમાં ઈ નો મતલબ થાય છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઈ હજી ઘડી પછી સમજવાનું છે, પરંતુ ઈ પ્લસ લખો જેને શું છે? ઇલેક્ટ્રોનની જરૂર છે. આની પાસે શું છે? ઇલેક્ટ્રોનનો વધારો છે. નેગેટિવ નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનનો વધારો છે. આ ધન વીજભારનો મતલબ શું થાય? એની ઇલેક્ટ્રોનની કેવી છે? ઉણપ છે. ઋણ વીજભારનો મતલબ શું થાય? એની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? વધારે છે. તો હવે શું થશે? જો સમજો અહીં, તો આના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે ને, તો આ શું કરશે? જો અહીં ધ્યાન આપો. આ કાર્બનની વિદ્યુત ઋણતા હોય 2.5. આ બ્રોમિનની વિદ્યુત ઋણતા હોય 2.8. તો શું થાય? આ બંધના ઇલેક્ટ્રોન, કાર્બન અને બ્રોમિન બંધના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા હશે? બ્રોમિન ઉપર ખેંચાયેલા. તો આ બ્રોમિન ઉપર શું આવે? નેગેટિવ ચાર્જ. કાર્બન ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. તો આ નેગેટિવ એટલે કે ઓક્સિજનનો નેગેટિવ વીજભાર કોના ઉપર હુમલો કરે? આ કાર્બન ઉપર હુમલો કરે. તો આ બંધના બે ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? આ બ્રોમિન. તો આપણને નિપજ આવી મળે. તો CH3 અહીંથી બ્રોમિન નીકળી ગયો. હવે CH3 સાથે કોણ જોડાણો? OH પ્લસ. બીજું શું મળશે આપણને? Br માઈનસ. સમજો બીજું. હવે આ દ્વિબંધનો મતલબ એની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. જેના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય તો આ બંધમાંનો પાયબંધ કેવો હોય? નિર્બળ હોય. આપણે વાત થઈ ગઈ છે, પાયબંધ કેવો હોય? નિર્બળ હોય. તો પાયબંધ છે ને, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને શું આપશે? ઇલેક્ટ્રોન ઘનતા આપશે, એટલે કે ઇલેક્ટ્રોન આપશે. જેવો એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન કોને આપશે? આ E+ ને. તો અહીં શું બનશે? CH2. જો આ બંધના ઇલેક્ટ્રોન આને આપી દીધા તો આના ઉપર શું આવે? પોઝિટિવ. અને આ કાર્બન સાથે કોણ જોડાશે? E. તો CH2
CH2 અને આ CH2 સાથે કોણ જોડાશે E, પરંતુ આ કાર્બન ઉપર શું આવે પોઝિટિવ ચાર્જ. તો બે વસ્તુ છે આમાં. જો આ OH માઈનસ એના ઉપર નેગેટિવ, આયા E પ્લસ એના ઉપર પોઝિટિવ. તો OH માઈનસ એ શું કર્યો, આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કે આ OH માઈનસ એને કહેવાય ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. એને શું કર્યો, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર શું કર્યો, હુમલો કર્યો. ઇલેક્ટ્રોન અનુરાગી જે પોઝિટિવ હોય એના ઉપર શું કર્યો, હુમલો કર્યો. આના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એટલે કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર શું કર્યો, હુમલો કર્યો. તો આપણને શું મળ્યું, આવું નહીં મળ્યું. તો કહેવાનો મતલબ આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ભણવાનું છે અને આપણે શું ભણવાનું છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય અને ઇલેક્ટ્રોન. તો આપણે તો આને પ્રક્રિયાથી કહેવાય, આ બંનેને શું કહેવાય, પ્રક્રિયાથી. આને શું કહેવાશે, પ્રક્રિયક. પરંતુ આ પ્રક્રિયક કેવો છે, કોઈના ઉપર હુમલો કરે છે તો આ કેવો છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો આ કેવો કહેવાય, આને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. હવે આને ડીપમાં જોઈએ. આ કોઈ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલી કક્ષા. બીજી કક્ષામાં ધારો કે ઇલેક્ટ્રોન આપણો ઘૂમે છે. શું છે, આ કોઈ પરમાણુનું કેન્દ્ર છે. કેન્દ્રની અંદર શું હોય, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. પ્રોટોન કેવો હોય, ધન વીજભારિત. તો ધન વીજભાર મેં ક્યાં લખ્યો, પરમાણુના કેન્દ્રમાં. જ્યારે બીજી કક્ષા છે એમાં શું ફરે છે, ઇલેક્ટ્રોન ફરે છે. કહેવાનો મતલબ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે આમાં કેન્દ્ર અનુરાગી કોણ અને ઇલેક્ટ્રોન અનુરાગી કોણ. તો વસ્તુ સમજો. જો કેન્દ્ર એટલે કે શું હોય, જેની અંદર પોઝિટિવ ચાર્જ હોય એને શું કહેવાય, કેન્દ્ર. અને ઇલેક્ટ્રોન નો મતલબ શું થાય, જેની અંદર નેગેટિવ ચાર્જ હોય એને શું કહેવાય, ઇલેક્ટ્રોન. એટલું સમજતો પડી. પછી અનુરાગીનો મતલબ પછી સમજશો. તો આ ઇલેક્ટ્રોન ને જો આ પરમાણુના કેન્દ્રમાં શું છે, પ્રોટોન એટલે કે પોઝિટિવ ચાર્જ છે, એની ફરતે કોણ ફરે છે, ઇલેક્ટ્રોન ફરે છે. આ ઇલેક્ટ્રોન ને કોના પ્રત્યે આકર્ષણ હોય, કેન્દ્ર પ્રત્યે. કેમ, આ પોતે કેવો વીજભારિત છે, નેગેટિવ વીજભારિત. નેગેટિવ વીજભારને કોના પ્રત્યે આકર્ષણ હોય, પોઝિટિવ પ્રત્યે. તો આ ઇલેક્ટ્રોન ને શું બોલાય, આ ઇલેક્ટ્રોન ને કેન્દ્ર અનુરાગી. આને કોના પ્રત્યે આકર્ષણ, આને આમ જો, આને પકડવાનું. આ નેગેટિવ વીજભારિત છે, હા, એને કોના પ્રત્યે આકર્ષણ હોય, તો પોઝિટિવ વીજભાર. તો પોઝિટિવ વીજભાર ક્યાં હોય, તો કેન્દ્રની અંદર હોય. કેન્દ્ર ક્યાં છે, અહીંયા છે. તો આને શું બોલાય, કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર. જો આને કોના પ્રત્યે આકર્ષણ હોય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય ને એને આકર્ષણને શું કહેવાય, અનુરાગી. અનુરાગ એટલે કે જેને આકર્ષણ હોય એને શું બોલાય, અનુરાગ. તો કેન્દ્ર પ્લસ અનુરાગી. અને આ પોતે જો આપણે અહીં શું લઈએ છીએ, પ્રક્રિયકમાં લઈએ છીએ ને, ઉમેરીએ છીએ. તો કેન્દ્ર પ્લસ અનુરાગી એને શું બોલાય, બેને ભેગું કરે તો કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન આપણો કેવો છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. હવે આને પકડો, કોણ, કેન્દ્રને. આ કેન્દ્રને કોના પ્રત્યે આકર્ષણ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે. આપણો કેન્દ્ર છે એને કોના પ્રત્યે આકર્ષણ હોય, આ ઇલેક્ટ્રોન પ્રત્યે. તો ઇલેક્ટ્રોન જો, તો આને શું બોલાય, કેન્દ્રને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આને શું બોલાશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. સમજ્યા. જો બે વસ્તુ છે, ઇલેક્ટ્રોન ને કોના પ્રત્યે આકર્ષણ હોય, કેન્દ્ર પ્રત્યે. તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય તેને શું બોલાય, કેન્દ્ર અનુરાગી. જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એને શું બોલાય, કેન્દ્ર અનુરાગી. જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોને હોય, કેન્દ્રને હોય. કેન્દ્ર કેવું છે, પોઝિટિવ વીજભારિત. તો કેન્દ્રને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તેને શું બોલાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આ એટલું લખજો. હવે આને આપણે સરખું વર્ણવી લઈએ. તો આ ડેફિનેશન લખી, કેન્દ્ર અનુરાગીની. જે પ્રક્રિયકને જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, પ્રદાન એટલે કે દાન કરે, કોકને આપતો હોય એને શું કહેવાય, પ્રદાન કરે. તો તેને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. શું એને કીધું કે જે પ્રક્રિયકને આપણે પ્રક્રિયક લખતા ને, પ્રક્રિયક આપણે આખી રિએક્શન શું હતી, પ્રક્રિયાથી પ્લસ પ્રક્રિયક.
એમાં પ્રક્રિયક હતો ને એની વાત થાય છે, આ પ્રક્રિયકની વાત થાય છે. કોની વાત થાય છે? પ્રક્રિયક. કે આપણો પ્રક્રિયક કેવો છે? કોઈના ઉપર હુમલો કરે છે એટલે કે ઋણ વીજભારિત છે તો એ શું કરતો હોય? કેન્દ્રોનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય. તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો પ્રદાન કરતો હોય તો એને શું બોલાય? કેન્દ્રાનુરાગી. એટલે દાન ક્યારે કરતો હોય? એના ઉપર ઋણ વીજભાર હોય અથવા તો અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને તો શું કરતો હોય? દાન કરે. તો એને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એટલે કે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. તો કેન્દ્રાનુરાગી કોને કહેવાય? તો એ તમને લખેલું છે સેન્ટેન્સમાં, જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અને આ પ્રક્રિયાને કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તેને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એનો મતલબ શું થાય? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય અને આવી પ્રક્રિયાને શું બોલાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આવી પ્રક્રિયાને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. વિસ્થાપન હજી બહુ વાર છે. આ પ્રક્રિયાને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આમાં ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય તો તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. શું કીધું? કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય એને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય તો એને શું બોલાશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે એને શું બોલાય? ઇલેક્ટ્રોન. એટલે કે જેને ઇલેક્ટ્રોન પર આકર્ષણ હોય એને શું બોલાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને આવી પ્રક્રિયાને શું બોલાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. હવે આનું ઉદાહરણ લખી નાખો. ઘડી પહેલા લખ્યું CH3Br પ્લસ OH માઇનસ. તો જો આ પ્રક્રિયાથી છે, આ શું છે? પ્રક્રિયક છે. પરંતુ કયો પ્રક્રિયક છે એ ઘડી પછી લખવાનું છે. આના ઉપર કયો વીજભાર? ઋણ વીજભાર. ઈ શું કરશે? કોકને આપશે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? પ્રદાન કરશે. કોને કરશે? આ કાર્બનને. કેમ? અહીંયા કાર્બન અને Br છે તો Br કેવો થાય? આંશિક નેગેટિવ. આ કાર્બન કેવો થાય? આંશિક પોઝિટિવ. તો આ નેગેટિવ કોના ઉપર હુમલો કરશે? જેના ઉપર ધન વીજભાર હોય એના ઉપર શું કરે? હુમલો કરે. તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? આ Br. તો અહીંયા શું બનશે? નિપજ. તો CH3OH પ્લસ શું બનશે? Br માઇનસ. એમાં આપણો આ OH માઇનસ શું કરે છે? આ કાર્બન ઉપર હુમલો કરે છે. એટલે કે શું કહેવાય? પ્રદાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે? દાન કરે છે. તો આને શું બોલાશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આને શું બોલાય? કેન્દ્રાનુરાગી. OH માઇનસ ને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે આમાં CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ આની સાથે X પ્લસ જોડી દઉં. X પ્લસ એ હોય, X માઇનસ હોય એનો જ એવું ન હોય. ક્યારેક X પ્લસ માં હોય. તો આ શું કરશે? બંધના ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? X પ્લસ. આને શું બોલાય? પ્રક્રિયાથી. આને શું બોલાશે? પ્રક્રિયક. તો શું થાય? નિપજ શું મળશે આપણને? CH2 અને આ CH2 સાથે કોણ જોડાશે? અહીંયા આ X. પરંતુ આ CH2 પર શું આવે? પોઝિટિવ ચાર્જ. તો એમાં આ જે છે પ્રક્રિયાથી પ્લસ આ પ્રક્રિયક ઉમેરવી. પ્રક્રિયક શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. તો આને શું બોલાય? ઇલેક્ટ્રોન અનુરાગી. આને શું બોલાશે? ઇલેક્ટ્રોન અનુરાગી. બીજી વસ્તુ કાંઈ નથી. હવે જોવાનું છે કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, આ પ્રક્રિયા કેવી છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આખી આ પ્રક્રિયા કેવી છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ પ્રક્રિયા કેવી કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો હવે બીજી વસ્તુ આમાં થોડું ડીપમાં જાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. સમજો, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર શું કરશે? હુમલો કરશે. જો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેના ઉપર ઋણ વીજભાર અથવા તો અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને શું બોલાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર, પ્રક્રિયક નહીં, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર જેના ઉપર શું હોય? પોઝિટિવ. એટલે કે ધન વીજભારિત હોય એના ઉપર શું કરશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરશે. જેવો હુમલો કરશે તો બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે?
આમાં રહેલો કેન્દ્રોરાગી કેન્દ્ર શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લેશે તો એ પોતે કેવો થઈ જાય? નેગેટિવ. ને આ બંને શું થાય? જોડાઈ જશે. તો આમાં સમજ્યા કે કેન્દ્રોરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર શું કરે? હુમલો કરે. ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે કોઈ પણ હોઈ શકે, કોઈ પણ પરમાણુ હોય અથવા તો પરમાણુનો સમૂહ હોય. અહીં કેવો છે? પરમાણુનો સમૂહ અથવા તો કોઈ પરમાણુ હોય. એ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. કેન્દ્રોરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર હુમલો કરે. જેવો હુમલો કરે તો આમાં શું રહેલો? આમાં રહેલો કેન્દ્રોરાગી કેન્દ્ર શું કરશે? બંધના ઇલેક્ટ્રોન ખેંચી લે. એ કેવો બનશે? કેન્દ્રોરાગી કેન્દ્ર નેગેટિવ બનશે. ના CH3 અને OH શું થાય? જોડાઈ જશે. હવે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એના ઉપર હુમલો કરશે જેના ઉપર શું હોય? એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોની સાથે પ્રક્રિયા કરશે? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્રોરાગી કેન્દ્ર ઉપર શું કરે? હુમલો કરે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ને કેન્દ્રોરાગી કેન્દ્ર કહેવાય. આને શું બોલાય? કેન્દ્રોરાગી કેન્દ્ર, જે શું કરતો? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર શું કરે? હુમલો કરે. જેવો હુમલો કરશે તો શું કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે તો એ શું થાય? એની સાથે જોડાશે અને આ કેન્દ્રોરાગી પ્રક્રિયક પોતે કેવો થઈ જશે? પોઝિટિવ. આ પોતે કેવો થઈ ગયો? પોઝિટિવ. આ શું હતું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ને કેન્દ્રોરાગી પ્રક્રિયક ને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોણ હોઈ શકે? તો ઋણ વીજભાર ધરાવતા અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ અથવા પરમાણુના સમૂહ હોય. શું કીધું અહીંયા? કેન્દ્રોરાગી પ્રક્રિયક તરીકે કોણ હોઈ શકે? તો ઋણ વીજભાર ધરાવતા અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હોય અથવા તો પરમાણુના સમૂહ હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ હોઈ શકે? તો ધન વીજભાર ધરાવતા પરમાણુ અથવા પરમાણુના સમૂહ હોઈ શકે. સમજાણું કે કેન્દ્રોરાગી પ્રક્રિયક તરીકે ઋણ વીજભાર અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ અથવા પરમાણુના સમૂહ. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ હોઈ શકે? ધન વીજભાર ધરાવતા કોઈ પરમાણુ અથવા તો પરમાણુના સમૂહ. હવે આના થોડાક એક્ઝામ્પલ લખીએ. આના ઉદાહરણ, કેન્દ્રોરાગી પ્રક્રિયકના ઉદાહરણ. તો આના ઉદાહરણમાં તો પેલા તો X માઈનસ આ શું બનશે? કેન્દ્રોરાગી પ્રક્રિયક. પછી કોણ આવશે? કે R3C માઈનસ. આના ઉપર કેવો વીજભાર છે? નેગેટિવ. અથવા તો કહેવાનો મતલબ R ઉપર કેવો વીજભાર હોય? નેગેટિવ હોય. આને શું બોલાય? કેન્દ્રોરાગી પ્રક્રિયક. બીજું OH માઈનસ ઉપર કેવો વીજભાર છે? નેગેટિવ. તો એ શું બનશે? કેન્દ્રોરાગી પ્રક્રિયક. પછી H2O. હવે H2O પર ક્યાં મળી? ઋણ વીજભાર છે, પરંતુ H2O પાસે ઋણ વીજભાર નથી, પરંતુ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે ને. એ શું કરે? દાન કરે. તો એને શું બોલાય? કેન્દ્રોરાગી પ્રક્રિયક. પછી NH3. આ NH3 માના નાઇટ્રોજન પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને શું બોલાય? કેન્દ્રોરાગી પ્રક્રિયક. ત્યારબાદ આ NH3, ત્યારબાદ પ્રાથમિક એમન RNH2. આની ઉપર શું છે? નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તેથી કેવો છે? કેન્દ્રોરાગી પ્રક્રિયક. પછી R2NH. તો આને શું બોલાય? કેન્દ્રોરાગી પ્રક્રિયક.
પછી HH માઇનસ આ શું બની જાય કેન્દ્રરાગી પ્રક્રિયક. ઘણા બધા છે કેન્દ્રરાગી પ્રક્રિયક. કેવા છે? ઘણા બધા. આ થોડા કેવા એક્ઝામ્પલ લેખા. X માઇનસ પછી R3C માઇનસ અથવા તો R માઇનસ પછી OH માઇનસ H2O પછી NH3 RNH2 પછી R2NH પછી HH માઇનસ અને થાયો પછી અહીં લખું તો હજી આવે RCO પછી O માઇનસ પછી RCO NH RCO NH આના ઉપર શું હોય? અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ RCO NH2 આ શું બની ગયો? આને શું બોલે? કેન્દ્રરાગી પ્રક્રિયક. હવે આના ઉદાહરણમાં કયો લખવા? જો આમાં મેં તમને શું કીધું હતું કે નેગેટિવ હોય અથવા તો અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય એ શું બની શકે? કેન્દ્રરાગી પ્રક્રિયક. હવે આના ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયક તો આમાં x કેવો હતો? માઈનસ. તો ઈ શું હતો? કેન્દ્રરાગી પ્રક્રિયક. અહીં x પ્લસ આવશે. x પ્લસ નો મતલબ અહીં x નો મતલબ શું થાય? હેલોજન. હેલોજન બધા નેગેટિવ હોય તો કેવા હોય? કેન્દ્રરાગી પ્રક્રિયક. હેલોજન બધા પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયક. પછી CO કાર્બોનાઇલ. જો ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયક તરીકે x પ્લસ અથવા તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે C ડબલ બોન્ડ O. પછી શું આવશે? બધા કાર્બોકેટાઇન R3C પ્લસ R3C પ્લસ એટલે કે આને શું બોલાય? કાર્બો કેટાઇન અથવા તો આલ્કાઇલ હેલાઇડ. એની આમ R3CX આ બધા શું બોલાય? આલ્કાઇલ હેલાઇડ. આ બે એક જ છે. R3CX આલ્કાઇલ હેલાઇડ આ બધા શું છે? ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયક. હજી ઘણા બધા લખવા હોય તો NO2 પ્લસ નાઇટ્રોનિયમ આયન કહેવાય. પછી SO3S પ્લસ સલ્ફોનિયમ આયન કહેવાય. પછી R પ્લસ અહીં R પ્લસ કરી નાખો. આ બધા R પ્લસ જ છે. R પ્લસ પછી અહીં RCO પ્લસ પછી અહીં લખવું હોય તો AlCl3 આ લુઈસ એસિડ છે. લુઈસ એસિડ નો મતલબ શું થાય? જેને ઇલેક્ટ્રોન ની શું છે? જરૂર છે. AlCl3 પછી FeCl3 પછી BCl2 પછી BF3 આ બધા શું છે? ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયક. હવે જો અહીં બીજી વસ્તુ કેન્દ્રરાગી પ્રક્રિયકને શું બોલાય છે? કેન્દ્રરાગી પ્રક્રિયક શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. દાન કરે ને તો લુઈસ આપણે વાત આવી ને પેલો આર્હિનિયસ પછી લોરી બ્રોન્સ્ટેડ અને છેલ્લો કોણ હતો? એસિડ બેઝ ની વ્યાખ્યા આપનાર લુઈસ હતો. લુઈસે શું કીધું? જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો એને શું બોલાય? લુઈસ બેઝ બોલાય. આને શું બોલાય છે? કેન્દ્રરાગી પ્રક્રિયકને શું બોલાય છે? લુઈસ બેઝ. આને શું બોલાય? લુઈસ બેઝ. આને શું બોલાશે? જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો આને શું બોલાય? લુઈસ એસિડ. આને શું બોલાશે? લુઈસ એસિડ. તો આ શું હતું? ઇલેક્ટ્રોન રાગી અને કેન્દ્રરાગી પ્રક્રિયકની વાત. હવે એક થિયરી લેવાની છે, ત્યારબાદ એના ત્રણ કોયડા કરીને આ લેક્ચરને શું કરવા છે? કમ્પ્લીટ કરવા છે. તો કઈ થિયરી છે? કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું ચંચલનનો મતલબ શું થાય? મૂવમેન્ટ. કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે એનું શું કરવાનું છે? આપણે મૂવમેન્ટ જોવાનું છે. તો કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ કેવી રીતના થાય એ શું કરવાનું છે? આપણે એનો અભ્યાસ કરવાનો છે. જો આ તમને ઘડીક વારમાં ખબર નહીં પડે. કાર્બનિક પ્રક્રિયા થતી હોય તો એમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં થાય ને એનું શું કરવાનું છે? આપણે અભ્યાસ કરવાનો છે. ક્યાંથી ક્યાં? દાખલા તરીકે કોઈ પાયબંધ હોય, પાયબંધ ઉપરથી કોઈ પરમાણુ ઉપર જાય અથવા તો પરમાણુ ઉપરથી કોઈ પાયબંધ બને અથવા તો કોઈ પરમાણુના અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મથી શું બને? કોઈ નવો બીજો બંધ બને તો એને શું બોલાય? ઇલેક્ટ્રોન સંચલન એટલે કે ફેરફાર કેવા થતા હોય એનો શું કરવાનું છે? આપણે અભ્યાસ કરવાનો છે. તો કાર્બનિક ઘણી
કે ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન જુદી રીતના મૂવમેન્ટ, સંચલન એટલે કે શું કહેવાય એનું મૂવમેન્ટ, રીડિસ્ટ્રીબ્યુશન, ખાલી ઇલેક્ટ્રોન ફેરફાર ક્યાંથી ક્યાં થતો હોય એ શું કરવાનું છે આપણે અભ્યાસ કરવાનો છે. તો કેવી રીતના, જો આ એરાનું મહત્વ, વક્ર તીર એરો કહેવાય, આને શું બોલાય વક્ર તીર, આને શું બોલાય વક્ર તીર. પછી જોજો આને અર્ધશીશ, અર્ધશીશ વક્ર તીર બોલાય, અથવા તો આને બીજા કયા નામે ઓળખાય ફિશ હુક એરો, ફિશ હુક એરો અથવા તો માછલીના હુક જેવો. જો આ એરાનું મહત્વ આવે, આ વક્ર તીર એરો છે, આ એરાનો એટલે કે આ તીરનો કયો છે પૂંછડી કહેવાય, પાછળનો ભાગ. આ એરા તીરનો કયો છે આગળનો. તો હવે આમાં મહત્વ હોય, આ એરાનું શું હોય મહત્વ હોય. એવી રીતના આ અર્ધશીર્ષ વક્ર તીર છે, આ એરાનું શું કહેવાય પૂંછડી, આ એરાનું શું કહેવાય હેડ, એટલે કે આને હેડ કહેવાય, આને શું કહેવાય ટેલ. આને હેડ, હેડનો મતલબ શું કહેવાય આને માથું, આને માથું, આને શું કહેવાય પૂંછડી, પૂંછડીનો મતલબ ટેલ. તો ટેલ ક્યાં હોય, તો ટેલ ક્યાં હોય જ્યાંથી આપણે ઇલેક્ટ્રોન લેવા છે, જ્યાંથી આપણે ઇલેક્ટ્રોન ઉપાડવા છે ત્યાં શું હોય ટેલ હોય. ટેલ, આ ટેલ શું કરતો હોય ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઇલેક્ટ્રોન, આમાં ઇલેક્ટ્રોન યુગ્મ લખવું પડશે, આમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઉપાડે. આપણે ગુજરાતીમાં કે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ, ટેલ નો મતલબ શું થાય અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં ટેલ હોય ત્યાંથી શું કરે ઇલેક્ટ્રોન યુગ્મ ઉપડી અને બીજે પહોંચતા હોય. પછી અહીંયા શું પહોંચતા હોય ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ઉપડે છે. જોજો અહીંયા મેં એક પ્રક્રિયા બતાવી હતી. જો આ પાઈ બંધના બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, આ ટેલ નો મતલબ અહીંથી આ ઇલેક્ટ્રોન ઉપડે છે ક્યાં જાય છે આ એક્સ ઉપર જાય છે, એક્સ ઉપર જાય છે. તો એડાનો મતલબ, આ એરાનો મતલબ શું થાય, એક શું કરે છે ઇલેક્ટ્રોન સ્વીકારે, એનો મતલબ શું થાય જ્યાં તીર હોય એ શું કરતો હોય ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય, જ્યાં આ ટેલ હોય એ શું કરતો હોય ત્યાંથી ઇલેક્ટ્રોન ઉપડતા હોય. અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ પહોંચે છે. આમાં એવું અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ઉપડે, અહીંયા શું થાય ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પહોંચતા હોય. તો કહેવાનો મતલબ અર્ધશીર્ષ વક્રતીર અને વક્રતીર, વક્રતીરમાં કેટલા ઇલેક્ટ્રોન જતા હોય બે ઇલેક્ટ્રોન, એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ જતો હોય. અને અર્ધશીર્ષ વક્રમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ, કેટલા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થતું હોય એક ઇલેક્ટ્રોન. આમાં શું થાય અહીં લખી નાખો, અહીં ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય. અહીંયા શું થતું હોય ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોનનું સ્થળાંતર. અહીંયા શું થતું હોય ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર. યુગ્મ એટલે કે બે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર, ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થતું હોય. અહીં શું થતું હોય, અહીં જો બે ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંથી બે ઇલેક્ટ્રોન ઉપડે છે અને અહીંયા એક્સ ઉપર જાય છે તો અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર. અને અહીંયા શું થતું હોય, આ એક અર્ધશીર્ષ વક્રનો તો ફિશ હુક એરોનો મતલબ શું થાય એક જ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય. એટલે કે અહીંયા શું થતું હોય ઇલેક્ટ્રોનનું સ્થળાંતર. હવે જોઈએ બે એક્ઝામ્પલ. મેં ભણાવી દીધા છે CH3 Br પ્લસ OH માઇનસ. સમજાય કે આપણે આ પ્રક્રિયા છે, આમાં ઇલેક્ટ્રોન અહીં લખી નાખો, અહીં લખો ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર. આ કઈ પ્રક્રિયા છે, આખા ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થાય છે. તો આમાં શું થતું હોય આ નેગેટિવ, નેગેટિવ ઉપર એટલે કે કહેવાનો મતલબ નેગેટિવમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન ક્યાં જશે આ કાર્બન ઉપર હુમલો, એટલે કે આ કાર્બન ઉપર જાય છે અને આ બે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે Br ઉપર. તો અહીં કેટલા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે બે ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર. અહીં શું બનશે CH3OH પ્લસ શું બનશે Br માઇનસ. કહેવાનો મતલબ અહીંયા શું છો આખા ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર, ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થાય તો આ પ્રક્રિયા કેવી થાય આવી થાય. એટલે કે આ કઈ પ્રક્રિયા હશે કેન્દ્રનો રાગી પ્રક્રિયા.
અને કઈ બીજી આપણે સમવિભાજન અને વિષમવિભાજનમાં આ પ્રક્રિયા આમાં શું થયું બીઆર બંને ઇલેક્ટ્રોન ખેંચી લીધા તો કહેવાનો મતલબ આમાં શું થયું વિષમવિભાજન હવે અહીં જણાવો અહીં CS3 થયું CS3 એમાં મેં શું કર્યું સૂર્યપ્રકાશ અથવા H સૂર્યપ્રકાશની હાજરી આપી તો શું થાય આ બંધના બે ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન આ કાર્બન લેશે બીજો ઇલેક્ટ્રોન કોણ લેશે આ કાર્બન લેશે તો અહીં શું થાય કાર્બન ઉપર મુક્ત મૂલક પ્લસ બીજું શું થાય બીજા કાર્બન ઉપર મુક્ત મૂલક તો અહીં લખજો ઉપર હેડિંગમાં તો અહીં શું થાય ઇલેક્ટ્રોનનું ખાલી ઇલેક્ટ્રોનનું સ્થળાંતર અહીંયા શું થાય છે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર તો કહેવાનો મતલબ શું થાય જોવામાં આમાં શું થાય આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવે છે કોઈ પરમાણુ પર આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવે છે પરમાણુ પર અહીંયા શું થાય છે આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવે છે પરમાણુ પર તો આ જુદી જુદી પ્રક્રિયા છે બંધ કેવી રીતના ટ્રાન્સફર થતો હોય હવે આવીશું વાય એટલે કે કોઈ પરમાણુ છે વાય ની બાજુમાં આ બાજુ શું છે પાઈ બંધ આ બાજુ શું છે સિંગલ બંધ તો શું થાય આ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં આવે છે આ બંધ ઉપર આવે છે તો આ બંને ઇલેક્ટ્રોન આ બંધ ઉપર આવે તો અહીંયા શું બની જાય દ્વિબંધ પણ જે દ્વિબંધ બનશે ને તો આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય જે નિપજ બની એ શેમાં રૂપાંતર પામે વસા પ્રક્રિયકમાં તો અહીંયા શું બનશે ખાલી સિંગલ બંધ રહેશે પછી આ વાય અને અહીં શું બની જાય દ્વિબંધ તો જુઓ તો આમાં ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કેવી રીતના શું તો પાઈ બંધ ઉપરથી ક્યાં ગયો એના સંલગ્ન બંધ ઉપર એટલે કે પાઈ બંધની બાજુમાં જે બંધ છે એની ઉપર ગયો ને આ ઇલેક્ટ્રોન આ પાઈ બંધ ક્યાં ગયો એના સંલગ્ન એટલે કે બાજુમાં રહેલા બંધ ઉપર તો આને શું કહેવાય પાઈ બંધનું તેના સંલગ્ન બંધ પર સ્થળાંતર પાયબંધનું ક્યાં થાય છે તેના સંલગ્ન બંધ પર શું થાય છે સંલગ્ન એટલે બાજુમાં જ રહેલો હોય તેના ઉપર એની બાજુમાં રહેલો હોય તેના ઉપર થાય નહીં આ પાયબંધ ક્યાં જાય છે એની બાજુમાં સંલગ્ન આ પાયબંધ તેને સંલગ્ન જોડાયેલા બંધની બાજુમાં શું પામે છે સ્થળાંતર એટલે કે આ પાયબંધનું તેના સંલગ્ન બંધ ઉપર શું થાય છે સ્થળાંતર જેવો આ બંધ છે પાછું શું થાય આ અહીંયા આવે તેમાંથી શું બની જાય પાછું આ બની જાય હવે છે આ પાયબંધ છે ને ધારો કે આના સંલગ્ન પર બંધ ઉપર ન જતો એના સંલગ્ન પરમાણુ ઉપર જાય છે તો અહીંયા શું બનશે આ બંને પ્રક્રિયા પ્રતિવર્તી આ એરોનો મતલબ શું થાય જો આમ હોય તો પુરોગામી હોય આમ હોય તો પ્રતિગામી હોય પરંતુ આ એરો બંને બાજુ હોય તો આ કેવી હોય પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો શું થાય છે અહીંયા શું બનશે સિંગલ બંધ પછી અહીંયા વાય અહીંયા શું હશે સિંગલ બંધ પરંતુ વાય ઉપર શું આવી જાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો આને શું સ્થળાંતર થયું પાઈ બંધનું તેના સંલગ્ન પરમાણુ પર સ્થળાંતર રેડી પછી ત્રીજું શું થાય છે અહીંયા જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એનું શું થાય છે અહીંયા પાયબંધમાં નિર્માણ પામે છે અહીંયા પાયબંધનું શેમાં નિર્માણ થયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં પાયબંધનું શેમાં રૂપાંતર થયું પાયબંધનું જો આ પાયબંધમાં શેમાં આ પાયબંધનું શેમાં રૂપાંતર થયું પાયબંધમાં અહીંયા પાયબંધનું શેમાં રૂપાંતર થયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન શેમાં રૂપાંતર પામે છે પાયબંધમાં તો અહીં શું થાય ઇલેક્ટ્રોનનું સ્થળાંતર ક્યાંથી થાય પરમાણુ પરથી તેના સંલગ્ન બંધ પર ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કેવી રીતના થાય છે પરમાણુ ઉપર શું છે ઇલેક્ટ્રોન છે એનું ક્યાં સ્થળાંતર થાય છે ના સંલગ્ન બંધ ઉપર શું થાય છે સ્થળાંતર થાય છે રેડી આ શું હતી કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન આપણે આ પ્રક્રિયા જોશું આવું ક્યાં થતું હોય સંસ્પંદનમાં થતું હોય આવું ક્યાં થતું હોય છે સંસ્પંદનમાં આવું ક્યાં જોવા મળશે સંસ્પંદનમાં એટલે કે આનો અભ્યાસ આપણે ડિટેલમાં ક્યાં કરશું સંસ્પંદન અસરમાં કરશું રેડી
હવે આપણે શું ભણવાનું છે? એક્ઝામ્પલ ભણવાના છે. તો હાલો બાળકો, તો આપણે કોયડો 12.11 એમાં શું કીધું છે કે તમને આપેલી પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે? વિષમ વિભાજન પ્રક્રિયા કરવાની છે. કેવી? આ A B C એની અંદર શું કરવાનું છે? વિષમ વિભાજન પ્રક્રિયા કરવાની છે. એમાં તમારે ઓળખવાનું છે કે શું કેન્દ્ર અનુરાગી એટલે કોણ કેન્દ્ર અનુરાગી બનશે, કોણ ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. તો અહીં જો વિષમ વિભાજન એટલે કે શું કરવાનું છે? બંધને કોઈ એક સાઈડ લઈ જવાનું છે. તો આમ વિષમ વિભાજનમાં શું હતું કે જેની વિદ્યુત ઋણતા વધારે એ શું કરશે? બંધના ઇલેક્ટ્રોન ખેંચી જશે. જેની વિદ્યુત ઋણતા ઓછી એના ઉપર શું આવશે? ધન વીજભાર આવશે. તો હવે આ જો સલ્ફર અને આ કોણ છે? કાર્બન. જો આ CH3 છે ને આ શું છે? CH3 છે. તો હવે આમાં જોવાનું છે કે આ કાર્બન છે ને આ સલ્ફરની આ બાજુ કાર્બન છે ને સલ્ફરની આ બાજુ કોઈ પણ તો એક જ બંધ તૂટે. તો આ કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.8. આ ઓક્સિજન આ સોરી સલ્ફરની વિદ્યુત ઋણતા કેટલી છે? ઓક્સિજનની કેટલી હોય? 4. આ એના કરતા ઓછી હોય. ધારો કે આ કેટલી છે? 3.2 છે. તો 100 થી વધારે વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો સલ્ફરની. તો સલ્ફર શું કરશે? આ બંધના બંને ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી લેશે. ખેંચશે એટલે કે અહીં શું બનશે? CH3H માઇનસ પ્લસ બીજું શું બનશે? CH3 પ્લસ. તો કહેવાનો મતલબ આ CH3 આ H માઇનસ શું બન્યો? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. અને CH3 પ્લસ શું બન્યો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે કે મધ્યવર્તી સંયોજન બને. આ મધ્યવર્તી ક્યુ બન્યું? કાર્બેનાઇન. આ ક્યુ બન્યું? કાર્બકેટાઇન એટલે કે કાર્બોકેટાઇન બન્યું. રેડી? આમાં જોવો આ CH3 અને આ CN છે. તો CN આ ટોટલ આખું CN ને ભેગું ગણાય. આ CN ની આખા CN ની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે હોય. તો CN ની વિદ્યુત ઋણતા વધારે હોય તો આ બંનેના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? આ કાર્બન. તો આ કાર્બન ખેંચી જશે તો આ CH3 ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. તો અહીં CH3 પ્લસ પ્લસ CN માઇનસ. આ શું બનશે? CN માઇનસ. તો અહીં મધ્યવર્તી સંયોજન કોણ બન્યા? કાર્બોકેટાઇન ને કાર્બએનાઇન. એટલે કે કાર્બોકેટાઇન કોના ઉપર બન્યો? આ CH3 પ્લસ અને CN ઉપર શું આવ્યું? માઇનસ ચાર્જ. બીજી વસ્તુ, જો કોઈ આલ્કાઇલ અને કોઈ ધાતુ જોડાયેલો હોય તો ધાતુનો સ્વભાવ જ છે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાનો. કોકને શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દેશે. તો આ બંધના બંને ઇલેક્ટ્રોન છે ને આ બંધના બંને ઇલેક્ટ્રોન કોને આપી દે? આ CH3 ને આપી દે. આ બંધના બંને ઇલેક્ટ્રોન CH3 ને આપી દે તો CH3 કેવો થઈ જાય? નેગેટિવ. અને આ Cu કેવો થઈ જાય? પોઝિટિવ. તો અહીંયા Cu શું બની ગયો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અહીં CH3 શું બની ગયો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે કે આ બધા શું બની ગયા? મધ્યવર્તી સંયોજનો બની ગયા. હવે કોયડો 12.12 એમાં તમને કીધું છે કે આમાં કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે ને કોણ કેન્દ્ર અનુરાગી? એને તમારે વર્તવાના છે. તો હું પહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની વાત કરું તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ક્યાં ક્યાં હોઈ શકે? તો જેના ઉપર ઋણ વીજભાર હોય એ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. પછી જેના ઉપર અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો પેલા જોઈએ જેના ઉપર ઋણ વીજભાર છે. આના ઉપર ઋણ વીજભાર છે તો આ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આના ઉપર ઋણ વીજભાર છે તો આ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. પછી આના ઉપર ઋણ વીજભાર છે તો આ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ત્યારબાદ જેના ઉપર અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ શું હોય? કેન્દ્ર. તો નાઇટ્રોજન ઉપર શું છે? બે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ શું હોય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ત્યારબાદ બીજું કોઈ છે? નહીં. હવે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જો BF3 તો BF3 ની વાત કહી દો. BF3 કેમ ઇલેક્ટ્રોન અનુરાગી? તો BF3 ની એટલે કે બોરોનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન હોવાથી એનું અષ્ટક કેવું છે? અકમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે નહીં. કમ્પ્લીટ ન હોવાથી શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. તો આને શું બોલાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આને શું બોલાશે? જેના ઉપર પોઝિટિવ છે એ શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. આના ઉપર પોઝિટિવ તો આ શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આના ઉપર પોઝિટિવ તો આ શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જે પીળા કલરથી લખ્યા છે એ કેવા છે? કેન્દ્ર અનુરાગી. જ્યાં ઓરેન્જ કલરથી લખ્યા છે એ ક્યાં છે? પીળા કલરથી લખ્યા છે કેન્દ્ર અનુરાગી. આ ઓરેન્જ કલરથી લખ્યા છે એ ક્યાં છે? ઇલેક્ટ્રોન અનુરાગી. પછી આમાં લખ્યું છે કોયડો 12.13. કોયડો 12.13 માં કીધું છે એમાં તમને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રની વાત કરવાની છે. આમાં શું કરવાનું છે? આમાંથી કયું ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર હોય? તો આની જો આમ કરો. Nu માઇનસ. Nu એટલે કે Nu નું શું કહેવાય?
केंद्रवर्गीय प्रक्रिया NU નો મતલબ જો કેન્દ્રवर्गीय પ્રક્રિયા में શું બોલાય ન્યુક્લિયોફિલિક રિએક્શન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા તો આમાં શું હોય આ NU કોના ઉપર હુમલો કરશે તો જો આ કાર્બન અને ઓક્સિજન છે કાર્બન કરતા ઓક્સિજન ની વિદ્યુતઋણતા કેવી છે વધારે તો ઓક્સિજન કેવો થાય આંશિક નેગેટિવ આ કાર્બન કેવો થાય આંશિક પોઝિટિવ તો આ કેન્દ્રवर्गीय પ્રક્રિયા કોના ઉપર હુમલો કરશે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર તો ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ છે આમાં આ કાર્બન આ શું કરશે કેન્દ્રवर्गीय પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર હુમલો કરશે તો આ કોયડામાં ઈ કીધું કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ હોય ઇલેક્ટ્રોન સ્વીકારશે કોણ તો ઇલેક્ટ્રોન સ્વીકારશે કોણ આમાં કાર્બન જેવો ઇલેક્ટ્રોન સ્વીકારશે તો આ બંધ અહીંયા ભાઈ તો આ ઓક્સિજન શું બની જાય નેગેટિવ આમાં કેન્દ્રवर्गीय પ્રક્રિયક હુમલો કરે તો ક્યાં કરે જો પાયબંધ નિર્બળ હોય ને તો કાર્બન અને નાઇટ્રોજન છે કાર્બન કરતા નાઇટ્રોજન ની વિદ્યુતઋણતા વધારે તો નાઇટ્રોજન કેવો આંશિક નેગેટિવ કાર્બન કેવો આંશિક પોઝિટિવ તો આ હુમલો કરે તો ક્યાં કરે અહીંયા તો કેન્દ્રवर्गीय કેન્દ્ર કોણ છે સ્ટાર બતાવવાનો મતલબ શું આ સ્ટાર બતાવવાનો મતલબ શું થાય ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર છે અહીં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ છે અહીં કાર્બન છે આ કાર્બન કરતા આયોડિન ની વિદ્યુતઋણતા વધારે તો આયોડિન શું આંશિક નેગેટિવ આ કાર્બન કેવો હોય આંશિક પોઝિટિવ હોય તો આ કેન્દ્રवर्गीय પ્રક્રિયા કોના ઉપર હુમલો કરે આ કાર્બન તો આ કાર્બન કેવો બની ગયો ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તો તમારા કોયડામાં ઈ જ કીધું હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પ્રક્રિયક નહીં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તો ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર શું હોય ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય અહીં સ્વીકારશે કોણ આ કાર્બન કાર્બોનિલ કાર્બન છે ને એ શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારશે પછી આ નાઇટ્રાઇલ C≡N માં કાર્બન શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારશે પછી આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન શું કરશે ઇલેક્ટ્રોન સ્વીકારશે તો આ શું કરશે બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે રેડી અહીં સુધી રાખીએ